પાટીદાર ચા રાજા ગણપતિ બાપા મોરિયા રામચોક ગણપતિ દાદાના આગમનમાં કોણ કોણ આવ્યું? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અમારા મોર મિની વ્લોગમાં સ્વાગત છે તમારું. જોઈ લો ભાઈ, અમારા દેવાભાઈ હુતા છે મસ્ત મજાના. બીજી બાજુ જોઈએ તો બા મસ્ત મજાના કાંડા ને એવું બનાવતા હતા. કાંડા ને એવું કોઈને લેવું હોય તો ભાઈ કોમેન્ટ કરજો. અને આ બાજુ દાદાને થોડાક નખ ને વધી ગયું હતું એટલે મેં કીધું લાય પછી નખ ને એવું કાપી દઉં. એટલે નખ કાપતા કાપતા વાતો બે દાદા દીકરો કરતા હતા મસ્ત મજાની. પછી મને એમ થયું કે મારે થોડાક નખ કાપવા પડશે એટલે મેં પછી મારા નખ કાપી લીધા. જોયું તો ટ્રાફિક જામ થઈ ગઈ હતી. દેવાભાઈ બાપાની ફૂલ તૈયારી કરીને રેડી થઈ ગયા છો. બસ પછી થઈ ગયો ખાતે જવાનો ટાઈમ. ખાતે જઈને મસ્ત મજાની ડિઝાઇન બનાવીને પછી મને એમ થયું કે લાય થોડીક વિડીયો ઉતારી લો. એટલે પછી મેં વિડીયો ને એવું ઉતાર્યું અને પછી સીધા જ ઘરે પહોંચ્યા અને આલુ પરોઠા મસ્ત મજાના હતા ને બાન દાદા જમતા હતા ને આપણે પણ જમવાનું બાકી હતું એટલે હારો આપણે પણ બેસી ગયા. હાલો તો જમી લઈએ મસ્ત. અમે ત્રણેય જમી લીધું ને આ બાજુ ગાડીને એવું પાર્ક કરીને મસ્ત મજાનો દેવભાઈ નીચેથી રમીને આવીને પછી હવે જમવા બેઠો અને જમીન ફ્રી થઈને મસ્ત મજાના શ્રીમતના વિડીયો ને એવું યુટ્યુબમાં મૂક્યું હતું. એ બાન દાદા બતાવતો હતો ભાઈ. અને હું સીધો પહોંચી ગયો રામચોક. રામચોક પહોંચતા તે મસ્ત મજાનું આયોજન કર્યું હતું. તમે આવ્યા હતા કે નહીં જરાક કોમેન્ટ કરતા જજો. અને ત્યાં જોરદાર આગમન કર્યું. કોમેન્ટમાં જય ગણપત દાદાને એવું લખતા જજો. પબ્લિક તો જોરદાર હતું. આયોજન પૂરું થતા જ અમે નીકળી ગયા અને ઘરે પહોંચતા જ જોયું તો બાન દાદા મુરલીધરમાં બાજુમાં ગણપતિ આગમન હતું ત્યાં જોતા હતા. દેવાભાઈ મસ્ત મજાના ગેલેરીમાંથી જોતા હતા. ભાઈ બગી સાથે ગણપત દાદાનું આગમન કરી દીધું જોવું. અને આ બધું જોતા જોતા ઘડિયાળ સામે જોયું તો 11:15 થઈ ગયા હતા. તો બસ આજનો વિડીયો આટલો જ છે. આવજો.